શ્રી ગણેશાય નમઃ. આજે સોમવારનો દિવસ છે અને આજે આપણે સાંભળીશું શિવ કવચ, કે જેને સાંભળવાથી દરેક મનુષ્યની વિપદા અને ડર દૂર થાય છે. તો મિત્રો, જો તમને વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. શિવ કવચ એ એક શક્તિશાળી સ્ત્રોત્ર છે જે આપણને નકારાત્મક શક્તિઓ, ભય અને મુશ્કેલીઓથી રક્ષણ આપે છે. આ એક મહામંત્ર છે જેના ઋષિ ઋષભ યોગીશ્વર છે. ઓમ તેનું બીજ છે, નમઃ એ તેની શક્તિ છે અને શિવાય એ તેનું રહસ્ય છે. ઋષભ યોગી કહે છે, હું સર્વવ્યાપી ભગવાન મહાદેવને નમન કરીને હવે શિવમય કવચ કહું છું, જે મનુષ્યોને સંપૂર્ણ રક્ષણ આપે છે. શુદ્ધ સ્થળે બેસીને યોગ્ય આસન પર સ્થિર રહી ઇન્દ્રિયો અને શ્વાસને નિયંત્રણ કરીને ભગવાન શિવનું ધ્યાન કરવું જોઈએ. હૃદયના કમળમાં વસતા પોતાના તેજથી સમગ્ર આકાશની ભરનાર ઇન્દ્રિયોથી પર સૂક્ષ્મ, અનંત અને આદિ સ્વરૂપ એવા પરમાનંદમય મહેશનું ધ્યાન કરવું. જે વ્યક્તિ ધ્યાન દ્વારા કર્મ બંધનોથી મુક્ત થાય છે અને ચિતાનંદમાં લીન થાય છે, તે ઓમ નમઃ શિવાય મંત્રથી શિવ કવચ દ્વારા પોતાની રક્ષા કરે. હે ભગવાન, હું સંસારના ઊંડા કૂવામાં પડેલો છું, તમે મને બચાવો. તમારું પવિત્ર નામ મારા બધા પાપોને દૂર કરે. વિશ્વ સ્વરૂપ પ્રકાશમય અને આનંદમય ભગવાન સર્વત્ર મને રક્ષણ આપે. જે સૂક્ષ્મમાં પણ સૂક્ષ્મ છે તે ઈશ્વર મને તમામ ભયથી બચાવે. જે ભગવાન પૃથ્વી સ્વરૂપે વિશ્વને ધારણ કરે છે તે ગિરીશ મને રક્ષણ આપે. અને જે જળ સ્વરૂપે જીવન આપે છે તે મને પાણીના ભયથી બચાવે. પ્રલય સમયે સમગ્ર વિશ્વને દહન કરીને જે નૃત્ય કરે છે તે કાલરુદ્ર મને અગ્નિ, તોફાન અને તાપથી બચાવે. શિવના અલગ અલગ સ્વરૂપો પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર અને ઉપર દિશામાં મારું રક્ષણ કરે, એટલે કે ચારેય દિશા અને ઉપરથી સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરે. ભગવાન શિવ મારા માથા, કપાળ, આંખ, નાક, કાન, ગાલ, મોઢું, જીભ, ગળું, હાથ, છાતી, પેટ, નાભી, કમર, ગુપ્ત ભાગ, પીઠ, જાંઘ, ઘૂંટણ, પગ, શરીરના દરેક ભાગનું રક્ષણ કરે. ભગવાન શિવ દિવસ અને રાત્રિના દરેક સમયે મારું રક્ષણ કરે. શિવજી મને અંદરથી અને બહારથી રક્ષણ આપે. હું ઊભો હોઉં, ચાલું, બેસું કે સૂઈ જાઉં, દરેક સ્થિતિમાં મને રક્ષણ મળે. માર્ગમાં, પર્વતોમાં, જંગલમાં અથવા મુસાફરી દરમિયાન શિવજી મને સુરક્ષિત રાખે. વીરભદ્ર અને શિવના શસ્ત્રો મને શત્રુઓથી, યુદ્ધથી, જંગલી પ્રાણીઓથી બચાવે. ભગવાન શિવ મને ખરાબ સ્વપ્નોથી, દુર્ભાગ્યથી, માનસિક તણાવથી, ખરાબ આદતોથી, ઝેર અને ભયથી, રોગથી મને બચાવે અને આ બધા દુઃખોનો નાશ કરે. જે વ્યક્તિ શ્રદ્ધાથી શિવ કવચનો પાઠ કરે તેને ભય નથી રહેતો અને શાંતિ મળે છે. તો આ સાથે શિવ કવચ અહીંયા સમાપ્ત થાય છે. જો તમને મિત્રો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને આવા જ ધર્મને રિલેટેડ વિડીયોઝ જોવા માટે આપણી આ કથા ભજન ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.